વેલકમ સ્ટુડન્ટ્સ. આપણે આજે ભાગીદારોના વાર્ષિક હિસાબોનું ચેપ્ટર કરીએ છીએ. એમાં દાખલા નંબર 8 સ્વાધ્યાયનો કરવાનો છે. આ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 આપણે કરીએ એની પહેલા તમને લોકોને ખબર જ છે કે અમે બધા ખાના બનાવતા શીખવાડ્યા છે. અલગ અલગ ખાતા કેવી રીતે બનાવવા, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સર્વે. આટલી વસ્તુ આપણે બનાવતા શીખ્યા છીએ. વેપાર ખાતું માલને લગતું છે. માલની ખરીદી કરો, ખરીદીના ખર્ચા કરો, ઉત્પાદનના ખર્ચા કરો, માલને વેચો, એ બધું અહીંયા આવે. એના સિવાયના કોઈ પણ ખર્ચા નફા નુકસાન ખાતે ઉધાર બાજુ, આવક નફા નુકસાન ખાતે જમા બાજુ. પણ જો ખર્ચા ચૂકવવામાં ભાગીદારને આવે, ભાગીદારને જો ખર્ચા ચૂકવીએ તો નફા નુકસાન ફાળવણીમાં ઉધાર, ભાગીદાર પાસેથી કઈ મેળવીએ આવક તરીકે તો એ જમા બાજુ. જો હવાલામાં આપ્યું હોય તો બે અસર ક્રોસમાં કરવાની, એક અસર અહીંયા, એક અસર અહીંયા. આવક હોય તો એક અસર અહીંયા, એક અસર અહીંયા. આવું આપણે શીખ્યા. ભાગીદારોના મૂડી ખાતા બનાવો, પછી પાકું સર્વે તમને લોકોને આવડે છે. જવાબદારી દેવું આ બાજુ લખવાનું છે, લેણું આ બાજુ લખવાનું છે. આટલી વસ્તુ કરો એટલે પૂરું થઈ જાય. ચલો, આ મારું કામ થઈ ગયું. હવે કરીએ છીએ શરૂ દાખલા નંબર 8. આ દાખલા નંબર 8 ને વાંચતા જઈએ. એક એક લીટી વાંચવાની ને એક એક લીટીની અસર આપતા જવાની, ક્યારે ભૂલ ના થાય. બોલ બેટા દર્શન. દાખલા નંબર 8. બ્રહ્મા અને વિષ્ણુ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના ફૂલ સ્ટોપ આવે એટલે ઉભા રહી ગયા. ટૂંકમાં લખી નાખીએ બ્રહ્મા અને વિષ્ણુ બે ભાગીદારો છે અને એમનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપી દીધું છે 3:2. આની ઉપર લખી નાખવાનું 3 અને 2. આવું કરવાથી શું થાય? ફાયદો થાય આપણને. શું ફાયદો થાય કે બ્રહ્મા અને વિષ્ણુ ને જ્યારે નફો વહેંચીએ ત્યાં આપણે નફા નુકસાન ફાળવણીમાં નફો મળશે. આ નફાની જ્યારે વહેંચણી કરીએ ત્યારે 3 અને 2 ના પ્રમાણમાં વહેંચી દઈશું. એટલે ફરી વાંચવા શોધવા ના જવું પડે કેટલો છે, એટલે આપણે મુકન કેટલો છે લખી નાખો ઉપર. જ્યારે વાંચો ત્યારે લખી નાખો એટલે તકલીફ જ ના થાય. બોલ નેક્સ્ટ. તારીખ 31/3/2017 ના રોજનું કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો. તો 31/3/17 ના રોજનું તૈયાર કરવાનું છે બધું. એટલે આ દિવસના વાર્ષિક હિસાબો તૈયાર કરીએ 31/3/17 વર્ષ પૂરું થાય. હવે ક્યારે પણ કાચું સરવૈયું આપ્યું હોય ને તો કાચા સરવૈયામાં બે વસ્તુ જોઈ લેવાની. કોઈ ખાતાની બાકી તો નથી ને આવી, વેપાર ખાતાની બાકી, નફા નુકસાનની બાકી, આવું કંઈ આપ્યું હોય તો જોઈ લેવાનું. અહીંયા વેપાર ખાતાની બાકી આપી છે તો વેપાર ખાતું નાનું બનાવવાનું, નફા નુકસાન ખાતું મોટું બનાવવાનું. જેમ જેમ કારણ કે વેપાર ખાતું બનાવીને તૈયાર જ આપેલું છે. વેપાર ખાતું બનાવવાની જરૂર નથી ખરેખર તો, પણ આપણે બનાવીશું. પછી આગળ નક્કી કરીશું, કેન્સલ કરી દઈશું ધીરે ધીરે જો જરૂર નહીં પડે તો પહેલા તો બનાવી દેવાનું. વેપાર ખાતું જેમ છે એમ બનાવી દઈએ, નાનકડું બનાવવાનું. કારણ કે વેપાર ખાતાની બાકી આપી છે અંદર કાચા શરીરમાં. અને અહીંયા લખી નાખવાનું જમા બાકી જે બાકી આગળ આવ્યા જમા બાકી, અને રકમ આપણને આપી છે એની 97,250. આ 97,250 બાકી આગળ આવે લખી નાખી. તો આ થયું આપણું વેપાર ખાતું. ખરેખર વેપાર ખાતું બનાવવાનું ના હોય કારણ કે બાકી જ આપી છે, પણ છતાં આપણે કરવાનું કારણ કે લખ્યું છે. એકવાર નાનકડું બનાવી દેવાનું. બીજું જોવાનું 12માની અંદર બીજી આઈટમ જોવાની કે જે મૂડી ખાતું છે. જુઓ લખ્યું છે ભાગીદારોના મૂડી ખાતા ભવ્ય અને, અચ્છા હું ભવ્ય અને શ્લોક બોલ્યો હોઈશ, બ્રહ્મા અને વિષ્ણુ નતો બોલ્યો, યાદ આવી ગયું. હું ભવ્ય અને શ્લોક બોલ્યો હતો. અહીંયા બ્રહ્મા અને વિષ્ણુ છે, સોરી. તો બ્રહ્મા અને વિષ્ણુ છે જે મૂડી ખાતાની બાકી આપી. અમુક વખત છે ને તમને મૂડી ખાતાની બાકી અને ચાલુ ખાતાની બાકી બંને આવે. મૂડી અને ચાલુ બંને જોવાનું. તો હું તમને બતાવું. એના પછી એક છે પાના નંબર 80 ઉપર. પાના નંબર 80 ઉપર 10મા નંબરનો દાખલો છે લવ અને કુશ. આ લવ કુશની મૂડી અને પછી નીચે લખ્યું છે લવ કુશની ચાલુ ખાતાની બાકી. તો જો આવું આપ્યું હોય, ચાલુ ખાતાની બાકી પણ આપી હોય, તો આ જેવી રીતે ભાગીદારોનું મૂડી ખાતું બનાવ્યું છે ને સેમ એવું જ એની નીચે ભાગીદારોના ચાલુ ખાતા બી બનાવી દેવાના.
શું કરવાનું ખબર એક આઈડિયા કરવાનો આ આડી લીટી દોરવાની વચ્ચેથી ભૂસી નાખો ભાગીદારો ના ચાલુ ખાતા પતી એટલે મૂડી ખાતા બની ગયા ચાલુ ખાતા બની ગયા અહીંયા છે નહીં ફરી કહું છું આપણા દાખલામાં નથી પણ આવું જોવાનું કે કાચા શ્રેણીમાં આપ્યું છે ચાલુ ખાતું બી આપ્યું છે મૂડી ખાતાની બાકી બી આપી છે તો આવું કરવાનું નહીં તો નહીં કરવાનું એટલે આપણા દાખલામાં નથી કરવાનું આવું કશું આપણા દાખલામાં તો ખાલી મૂડી જ છે તો ખાલી મૂડી જ લખવાની મૂડી સિવાય કશું લખવાનું નથી આપણે તો આને આપણે મૂડી ખાતું તૈયાર કરી દઈએ પાછું જેવું હતું એવું આખું મૂડી ખાતું જ છે આટલું ભણાવ્યું એમાં કોને ખબર ના પડી તો પૂછી શકે છે તમારામાંથી કોઈ બી કે સર મને ખબર ના પડી આ શું છે એવું કોઈ ઓકે તો આટલું તમને લોકોને ક્લિયર થઈ ગયું હવે આપણે એક એક કરીને બધી આઈટમો વાંચતા જઈએ બધી રકમો વાંચતા જઈએ કે કઈ કઈ આપી છે પહેલા જમા બાજુનું વાંચી દઈએ બોલ તો બેટા શું છે પહેલું છે મૂડી ખાતામાં બ્રહ્મા અને વિષ્ણુનું બ્રહ્માનું છે 55,000 અને વિષ્ણુનું 45,000 તો મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું પાકા સરવ્યા બાકી આગળ લાગે મૂડી ખાતામાં જમા બાજુ લખવાનું પાકા સરિયામાં નહીં લખવાનું બગા જોયા વગર આવીએ ને આપણે હા એટલે એવું થાય પેલું યાદ આવે જૂનું યાદ આવે મૂડી દેવા 55,000 અને 45,000 વિષ્ણુ તો બ્રહ્માનું બ્રહ્માનું લખ્યું વિષ્ણુનું વિષ્ણુનું લખ્યું પતી ગયું એટલે એનું અહીંયા લાવી દીધું ચલો પછી તો હવે આપણે જે વાત થાય છે બ્રહ્મા અને વિષ્ણુ આ લખ્યા પછીનું આગળ લોન આપેલી છે તો બ્રહ્માની લોન એટલે શું છે બ્રહ્માની લોન એટલે આપણી જવાબદારી બ્રહ્મા પાસેથી લોન લીધી છે મારું દેવું છે દેવા બાજુ લખો બ્રહ્માની લોન 50,000 અહીંયા લખીશું 50,000 રૂપિયા દેવું છે તો દેવા બાજુ લખવાનું છે ચલો નેક્સ્ટ મળેલ વટાવ મળ્યો તો મારી આવક થઈ વટાવ આપ્યો હોય તો મારો ખર્ચો કહેવાય જો કશું જ ના લખ્યું હોય ખાલી વટાવ લખ્યું હોય તો વિચારવું પડે કે જમા બાજુ છે તો જમા બાજુ લખો ઉધાર બાજુ છે ઉધાર બાજુ લખો નવું કશું નથી ઈઝી છે હા વટાવ 400 રૂપિયા પછી લેણદારો એટલે કે મારું દેવું મારે પૈસા ચૂકવવાના લેણદાર એ સામેવાળો વ્યક્તિ છે મારે એને પૈસા ચૂકવવાના બાકી છે તો દેવા બાજુ લખાય અહીંયા બોલ લેણદાર કેટલા લેણદારો 25,000 કોઈને ના ખબર પડે તો પૂછતા રહેજો આ વસ્તુ નોર્મલ છે સામાન્ય છે જે 11 માં શીખી ચૂક્યા છીએ આપણે બધું અને મારા આગળના લેક્ચર્સમાં બી શીખી ચૂક્યા છીએ માટે મહેનત નથી કરતો એમ નેક્સ્ટ બેટા કમિશન હવે કમિશન ખબર નથી મળ્યું કે આપ્યું પણ એટલી ખબર છે જમા છે તો મળ્યું જોઈએ ને જમા બાજુ લખવાનું કમિશન ₹2,500 પછી છે દેવી હુંડી તો ફરીથી દેવું ચૂકવવાનું બાકી 5,000 પછી વેપાર ખાતે તો આવી ગયું ને તમે એન્ટ્રી આપી દીધી વેપાર ખાતા વાળું વેપાર ખાતામાં લખી નાખ્યું ખરેખર ના લખાય અહીંયા ખરેખર ના લખાય વેપાર ખાતું જ ના બનાવવાનું હોય પણ આપણે બનાવી દઈએ તો આગળ જઈને કોઈ નવું આવે ને હવાલો તો આપણે આપીશું નહીં આવે તો આપણે કેન્સલ કરી દઈશું ચલો નેક્સ્ટ ઓકે હવે આવ્યું ઉધાર બાકીમાં ઉપાડ બ્રહ્મા અને વિષ્ણુ 5,000 હવે જો મૂડીમાંથી બાદ થાય મૂડી જાય મૂડીમાંથી બાદ એટલે આમાંથી ઉધાર થાય એટલે ઉધાર લખવાનું ઉપાડ કેમ છે મૂડીમાંથી બાદ નહીં કરતા આપણે મૂડી ખાતાને આપણે અહીંયા લખીએ છીએ એટલે કહું છું તું જોયા વગર હેડે આવ્યો છે પહેલો લેક્ચર નહીં જોયો તે હજી
આનો તમે અર્થ શેમાં મોકલ્યો છે સર? હે મેં મોકલ્યો ખરો YouTube માં? શેમાં મોકલ્યો છે? ક્લાસરૂમમાં? ગૂગલ ક્લાસમાં બધું સેટ કરીને મૂકેલું છે પરફેક્ટ. અને એ જે તમારે બાકી છે. લખવાનું કીધું તું ને એ લખવાનું જોઈને નહોતું કીધું, એ લખવાનું અંદર લેક્ચર ને જોઈને કીધું હતું, જેથી ખબર પડે આ કેમ અહીંયા થાય છે. દેવાંશી, આપણે બધું ક્લિયર થઈ ગયું છે ને કેમ અહીંયા લખવાનું? હા સર. કલીના તને ક્લિયર છે? હા સર. ઉર્વશી? હા સર. અને ઉર્વશી એ દિવસે એબસન્ટ હતી. દર્શન બોલ. હું જોઈ લઈ આજે પાક્કું. ચલ બોલ, ઉપાડની રકમ બોલ. 5000 5000. તો તે હોમવર્ક લખ્યું છે ખરું? કેવી રીતે લખ્યું? મેં ના પાડી હતી એવી રીતે. કેવી રીતે? મને તો ક્યાંથી ના મળ્યું. સારું ચાલ પછી વાત કરું. બોલ આગળ. ભાડાપટ્ટાનું મકાન માં 10 વર્ષ આપ્યા છે સર. 1/4/16 થી 10 વર્ષ માટે. એ બધું પછી જોવાનું. ભાડાપટ્ટાનું મકાન કેટલું છે? 60000. ત્યાં લખી નાખું છું 60000. 60000 રૂપિયા ભાડાપટ્ટાનું મકાન આપણે લખી નાખ્યું. પછી મશીનરી ઓફિસ તો અહીંયા 50000. મશીન 50000. પછી પછી આપેલ વટાવ વટાવ આપ્યો 350. અહીંયા લખવું પડે વટાવ આપેલ. હવે એક વસ્તુ યાદ રાખવાની, આપણે વટાવની જ્યારે વાત કરતા હોઈએ ને તો વટાવનું પણ ફોર્મેટ બનાવીએ છીએ. વટાવ 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 અનામત વટાવ અનામત ગાલખાત 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 અનામત ગાલખાત અનામત. અહીંયા હું નહીં બનાવતો કારણ કે મને ખબર છે વટાવમાં કશું છે નહીં. બરાબર? પણ બનાવવું હોય બનાવી શકે. નેક્સ્ટ. પછી દેવાદારો 40000. દેવાદાર મારે અહીંયા પૈસા લેવાના હોય દેવાદાર. પછી ફર્નિચર તો ફર્નિચર કેટલા? 12000. ના સર સોરી, જાવક માલ કાડા પાડું રહી ગયું. પહેલા ફર્નિચર કઈ દે હવે લખ્યું છે. ફર્નિચર 5000. હવે આવક માલ ગાળા ભાડું હોય ને તો વેપાર ખાતામાં ઉધાર બાજુ. જાવક માલ ગાળા ભાડું એટલે વેચાણ ખર્ચ કહેવાય. અહીંયા નીચે લખાય. અહીંયા લખવાનું 1200 રૂપિયા. જાવક માલ ગાળા ભાડું 1200 રૂપિયા. પછી છે પગાર. હવે પગાર એમાં કઈ નામ નહીં આપ્યું કે કોઈ ભાગીદારનો છે એવું કશું નથી કીધું, ખાલી પગાર કીધું છે. તો અહીંયા લખવાનું. જો ભાગીદાર હોય તો અહીંયા લખવાનું 7500. પછી ગાલખાદ 1200 રૂપિયા. ગાલખાત કેમ? તો ગાલખાતનું આખું ફોર્મેટ બનાવી દેવાનું. ગાલખાત ગાલખાત ગાલખાદ ગાલખાદ. એક લાઈન છોડીને ટાટ ટાટ ફોર્મેટ. કા હકા. ટાટ ફોર્મેટ. એક ગુજરાતીમાં કાહ હકા, ઇંગ્લિશમાં ટાટ ફોર્મેટ. ટ્રાયલ બેલેન્સ એ થાય. આ જે આપણે કરી રહ્યા છીએ ટ્રાયલ બેલેન્સ જ કરી રહ્યા છીએ. આજે તમે કરી રહ્યા છો એ ટ્રાયલ બેલેન્સ કહેવાય, એટલે કાચું સળિયું કહેવાય. કાચું સળિયું હવાલો કાચું સળિયું. તો કાચા સળિયાની સામે આપણે લખવાનું છે. બોલ બેટા. 1200 રૂપિયા. 300 1200 1200 1200. ચલો 1200 રૂપિયા ગાલખાત કાની સામે લખ્યું કારણ કે કાચા સળિયાની લખી રહ્યા છીએ. બોલો પછી. પછી લેણી ઊંડી. લેણી હુંડી. સાહેબ પૈસા લેવાના છે. અહીંયા લખીએ લેણી હુંડી 20000. પછી વેપાર ખર્ચ 5900. વેપાર ખર્ચ. સાહેબ ખર્ચો છે અહીંયા લખો. વેપાર ખર્ચ 5900. પછી રોકડ શિલક 6000. રોકડા પૈસા પડ્યા છે લખો અહીંયા. છેલ્લું છે સ્ટોક 73000. રોકડ 6000 કીધી. 73000. હા, રોકડ 6000 અને સ્ટોક 73000. તો સ્ટોક 73000, રોકડ 6000 બધું લખી નાખ્યું. પતી.
હવાલા. હવે એ સ્ટોક આખર સ્ટોક છે. આખર સ્ટોક ની એક જ અસર એટલા માટે આપીએ છીએ કારણ કે કાચા સળિયામાં આપેલું છે. કાચા સરવૈયામાં છે. ઓકે, બરાબર છે. અને જો નીચે હવાલામાં હોત તો વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સળિયામાં મિલકત બાજુ બે અસર આપે. પણ કાચા સળિયામાં જે લે પાકા સળિયામાં આપી. આ ધ્યાન રાખવાનું છે, ભૂલ ના થવી જોઈએ. આટલામાં કોઈને કઈ ડાઉટ હોય, પૂછવું હોય તો પૂછી શકે તમારામાંથી. ઉર્વશી બેટા, તને ક્લિયર થાય છે? હા સર. અને તારા તો ભાઈ તમારા બધામાંથી ઉર્વશીએ સૌથી પહેલા બધા દાખલા ગણ્યા હતા. બધા દાખલા. બીજા બધાએ મને કીધું જ નથી ગણ્યા છે કે નહીં ગણ્યા, એટલે મને ખબર નથી. ગણ્યા છે બધા દાખલા ના, બધા નહીં, કોક છોડી દીધા છે. બસ એમ. બહુ મોટા હોય. મોટા તો કરવાના હોય, આમાં નાનો હોતો જ નહીં. કઈ નહીં. તો બધા પડતા મોટા બધા છોડી દીધા છે. હવે 12મા ના બધા કરજો, પણ 11મા ના કર્યા હોય તો આ બધી વસ્તુ કહેવું ના પડે, ફટાફટ થાય. ચલો, હવે હવાલા નંબર 1 કોને આવડે છે એ હાથ ઊંચો કરો અને જવાબ આપો. અને ચોપડી ના હોય તો વંચાવું પહેલા. કોણ જોડે ચોપડી નથી તમારામાંથી? અત્યારે સામે નથી એમ. બધા જોડે છે? તો કોઈ બી વાંચી શકે છે ને, વાંધો જ નથી. તો પહેલો હવાલો વાંચો અને જવાબ આપો. ચલો, શું કહેવાય? કોને આવડે છે? એ ભાઈ સિમ્પલ હવાલો છે, વાંચો ખરા. કેમ ના આવડે? વાંચું. મશીન પર 6% અને ફર્નિચર ઉપર 20% લેખે ઘસારો ગણવાનો છે. બસ તો મશીન નું કેટલું છે? એક બે દર્શન. મશીન નો 6%, ફર્નિચર નો 20% ઘસારો ગણો. એનાથી વધારે કશું કીધું નહીં એને. નહીં આવડતું? શું વાત છે? હા સેલિના, બોલ બેટા. તો પાકા સરવૈયામાં મશીનમાંથી કેટલા ટકા છે? મશીનના 6%. ટકા. તો એના 6%, તો એના 6% માઇનસ કરવાની. 3000 રૂપિયા થાય. અને 47 છે. ફર્નિચર ના 20%. અચ્છા, ફર્નિચર ના 20%. 1000. 4. એને બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉતાર બાજુ ઘસારોમાં મશીનરી અને ફર્નિચર ફિક્સિંગ. મશીનરી અને ફર્નિચર બંનેનું છે. મશીનની સામે લખી નાખું 3000. ફર્નિચર નું લખી નાખું 1000. તમે અંદર લખો 3 ને 1, ત્યાંની 4000 બહાર લખો તોય ચાલે. એવું કઈ નહીં કે આપણે આ રીતે જ લખવું પડે, બંને ચાલે. હવે મશીન હોય ને, મશીન એનો ઘસારો અહીંયા ઓફિસ લખ્યું છે. જો એની જગ્યાએ ફેક્ટરી લખ્યું હોય, કારખાનું લખ્યું હોય, તો મશીનનો ઘસારો વેપાર ખાતામાં ઉધાર બાજુ લખાય. કારણ કે ઉત્પાદન કહેવાય. મશીનથી ઉત્પાદન થાય. અને ફેક્ટરી લખ્યું છે, ફેક્ટરી એટલે ઉત્પાદન કામ એટલે અહીંયા લખાય. પણ કશું ના લખ્યું હોય અથવા તો ઓફિસ લખ્યું હોય તો અહીંયા લખાય. એ ઓફિસમાં માને છે આ લોકો, એટલા માટે આપણે આવું કરવાનું. કોઈને કઈ ડાઉટ જ પૂછી શકો છો. પતી ગયું. જો કેટલું સહેલું છે. તમે આન્સર નહીં બોલતા તો નહીં ગમતું મને. અને હોશિયાર છોકરાઓ અમુક છે, એ ના બોલે તો યાર મગજ જતું રહે. ચલો બીજો હવાલો વાંચો ને બોલો. બોલ દેવાંશી બેટા. દેવાદારોમાંથી ₹500 ગાલખાદ માંડી વાળો. ચલો તો માંડી વાળી બોલો. તો પાકા સરવૈયામાં મિલકત લેણામાં દેવાદારોમાંથી માઇનસ થશે 500. એટલે 40,000 માંથી 500 માઇનસ કર્યા, 39,500 મળે. બરોબર. અને નફા નુકસાન ખાતામાં ગાલખાદ કાચા સરવૈયામાં જે લખ્યું છે ને એમાં પ્લસ ગાલખાદ હવાલો થશે 500. વેરી ગુડ. ગાલખાદ હવાલાની 500 પ્લસ કરી દીધા. અહીંયા આપણે પ્લસ પતી ગયું. હવે સ્ટુડન્ટ્સ અહીંયા છે ને આટલું કરી દો ને, નીચે ગાલખાદ ગાલખાદ અનામત એવું કશું છે જ નહીં, તો સીધું આ પ્લસ માઇનસ કરીને મૂકી જ દઈએ. ગાલખાદ હવાલાનું ડેશ એટલે આપણે એનો સરવાળો થાય 1700 રૂપિયા. ગાલખાદ અનામત કાચા શેરીની છે નહીં, ડેશ બહાર લખો 1700 રૂપિયા.
પતી ગયું. એટલે આખું પૂરું થઈ ગયું ફોર્મેટ. નારાયણ ભૂલી ના જવાય, પહેલા જ એન્ટ્રી કરી દીધી, ઝંઝટ જ નહીં, છે જ નહીં એટલા માટે. તો બીજો હવાલો બી પતી ગયો. કેટલું સારું છે. આગળ જઈએ. નેક્સ્ટ ઉર્વશી બેટા આવડશે ત્રીજો? ટ્રાય કરું સર. કરને બેટા, ટ્રાય તો હંમેશા કરવાનો છે. બોલ. બ્રહ્મા અને વિષ્ણુને અનુક્રમે ₹5,000 અને ₹4,000 વાર્ષિક પગાર આપવાનો છે. ઓકે, પગાર ક્યાં આવે? નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. આ કોનો પગાર આપવાનો છે? બ્રહ્મા અને વિષ્ણુ. અને બ્રહ્મા અને વિષ્ણુ આપડા કોણ છે? ભાગીદાર છે. હા. અને ભાગીદારને પગાર આપવાનો ક્યાં લખાય? નફા નુકસાન ફાળવણી ખાતામાં. વેરી ગુડ. આવે તો ઉધાર જ, પણ નફા નુકસાન ફાળવણીમાં ઉધાર. નફા નુકસાનમાં પગાર આવે ને એ બીજા લોકોનો પગાર હોય. ભાગીદારોનો પગાર અહીંયા હોય. તો અહીંયા કોનો પગાર? આમાં કોનો? બ્રહ્માનો, વિષ્ણુનો. કેટલો આપવાનો બોલ? 5,000 અને 4,000. એટલે કુલ લખી નાખ્યા 9,000. હવે આની બીજી અસર ક્યાં આપવાની? પાકા સરવૈયામાં. અને બીજી અસર નીચે ક્રોસ આપવાની. એ પહેલા લેક્ચરમાં શીખવાડ્યું એ છે. હા નહીં. આની બીજી અસર અહીંયા 5,000 હમ. અને 4,000. અને પતી ગયું. 4,000. જો હવાલામાં હોય તો બે અસર અને કાચા શ્રેયામાં હમ. હોય તો એક જ અસર અહીંયા. પણ એની બીજી અસર અહીંયા નહીં આપવાની. સિમ્પલ. હા સર. તો આવડી ગયું. જો આપણે ટ્રાય કરતા રહેવાનું હંમેશા. ચલ દર્શન, એના પછીનો તું બોલ. હા સર, ₹500 કમિશનના મળવાના બાકી છે, એટલે પાકા સરવૈયામાં આપણું લેણું થયું ના તો. હા, મળવાનું બાકી એટલે લેણું. સિમ્પલ. તો મળવાનું બાકી કમિશન લખ્યું. ચાલ, મળવાનું બાકી કમિશન કેટલા છે? ₹500. અને બીજી અસર આપી હોય તો નફા નુકસાન ખાતામાં આવક બાજુ. પણ પહેલા લખવાનું 2500 ₹2,500 માઇનસ 500. એટલે વધારો થાય છે, ઘટાડો થાય છે? વધારો એટલે 3,000 પ્લસ 500 એટલે ₹3,000 ટોટલ. ચલ પછી એના પછી હવાલો પછી સર પગારના ₹3,000 ચૂકવવાના બાકી છે, એટલે આપણું દેવું થયું. હા, એટલે આપણું દેવું થયું. તો મૂડી દેવા બાજુ દેવા બાજુ હા, પગાર ચૂકવવાનો બાકી 3,000 અને એની બીજી અસર આવશે નફા નુકસાન ખાતામાં. બરાબર છે. જો કોઈ બ્રહ્માનો કે વિષ્ણુનો એવું નહીં કીધું, એને ખાલી પગાર કીધું છે. ભાગીદારનો નથી. ભાગીદારનો તો અહીંયા લખાય, બીજાનો છે એટલે અહીંયા લખાય. હા, પગાર આ 7500 છે. એ 7500 પહેલા રફ કરી દઉં, અંદર લખું 75. એમાંથી 3,000 ચૂકવવાના બાકી છે. એટલે પ્લસ થાય ભાઈ. બોલતો તો પ્લસ 10,500 પતી ગયું. પ્લસ કરી દીધા 7,500 વત્તા 3,000, 12 લખ્યા 10,500. કામ થઈ ગયું આપણું ઈઝી. બરાબર, કમ્પ્લીટ. હવે કોઈ હવાલો બાકી રહ્યો નથી? પતી ગયા બધા હવાલા પૂરા. આખો દાખલો થઈ ગયો. જેટલું વિચારવાનું હતું બધું વિચારી લીધું. હવે આવે છુપા હવાલા. છુપા હવાલાને ખુલ્લા કરવાના 3 પ્રશ્નો મેં તમને કીધા હતા. કોને યાદ છે? હા, મને ખબર છે. એક મિનિટ દર્શન. હા, બીજા કોઈને? મને પણ યાદ છે સર. 2 જણને યાદ છે? મને બી યાદ છે. 3 જણને યાદ છે? દેવાંશીજી, સર તમારું બોર્ડ આખું ને દેખાતું, થોડું કપાઈ જાય છે. દર્શન એક મિનિટ મને પૂછવા દે. દેવાંશી તો પૂછવા દે. હા, દેવાંશી નથી યાદ? મને અમુક યાદ છે. અમુક એટલે કેવી રીતે? બોલ તો, એકાદું તો બોલ. ડેટ ને બધું આવે એમ. હા, ટકા જોવાના, તારીખ જોવાની. પછી 3 જ છે.
અમુક નહીં, 3 જ છે, 2 આવી ગઈ. ચલ, કૌંસ. બ્રેકેટ. બ્રેકેટ. પેલા બ્રેકેટ લઈ લો ને તો મોટે ભાગે બધું થઈ જાય કવર. આ 3 પ્રશ્ન પૂછો ને એટલે છુપા હવાલા ખુલ્લા થઈ જાય. પણ 12માં એક એક્સ્ટ્રા વસ્તુ છે, એક એક્સ્ટ્રા વસ્તુ જે છે ભાગીદારની લોન. આ ભાગીદારની લોન છે સ્પેશિયલ કેસ છે, સ્પેશિયલ કેસ. કેમ સ્પેશિયલ કેસ? એનું કારણ છે કે ભાગીદારની લોન લીધેલી હોય ને, આપણે પેઢીએ લોન લીધી હોય તો એટલે અહીંયા ભાગીદારની લોન આ ની લોન આપેલી છે. હવે ભાગીદારની લોન એટલે શું? એની પર વ્યાજ ચૂકવવું પડે. એ કે નહીં કેટલા ટકા વ્યાજ. અહીંયા ભાગીદારની લોન જમા બાકી આવે એટલે સમજી લેવાનું એનું વ્યાજ ચૂકવવું પડે, અને વ્યાજ 6% ચૂકવવું પડે. ના કહેતો તમને કહે ને કે 5% ચૂકવો તો 5 ચૂકવવાનું, 7% તો 7%, 10% 10%, પણ કશું ના કે તો 6% ચૂકવવાનું. આવો કાયદો છે અને એ ભૂલી જવાય. આ આઈટમ એવી છે ને જે ભૂલી જવાય. એટલે પહેલા તો લોન પતાવી દેવાની, ભાગીદારની લોન પતાવી દેવાની. એ છૂપો હવાલો જ હોય, 99% કેસમાં છૂપો હોય. તો અહીંયા જોઈએ ભાગીદારની લોન છે સાહેબ, છે ને આ રહી બી ની લોન 50,000 રૂપિયા. કઈ તારીખે લીધી છે લોન? તમને તારીખ આલી છે આમાં, 1/7/16. 1/7/16 લોન લીધી છે 50,000 ની, અને આપણું વર્ષ પતે છે 31/17. જો તો કેટલા મહિના વાપરી આપણે? ગણો તો 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3. 9 મહિના વાપરી. આ 9 મહિના વાપરી લોન ને. ભાઈ કોને ગણતા નથી આવડતું? ઊંધો પ્રશ્ન પૂછું, કોને ગણતા આવડે છે? મને. અચ્છા, ને હા, બસ 2 જણને ગણતા આવડે છે મને મહિના? પણ અચ્છા, મને પણ આવડે. તો સારું સારું. કઈક બોલો ને એટલે મારે સારું આવું પ્રશ્ન પૂછવો. ચલો ઠીક છે. તો 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 9 મહિનાનો ઘસારો ગણો. અરે 9 મહિનાનું વ્યાજ ગણીને એને આપવાનું છે. આ આપણને ખબર પડી. તો ગણતરી કેવી રીતે થાય જોજો. તમારામાંથી ગણતરી જેને આવડતી હોય બોલો. 50,000 ના 6% ગણવાના છે 9 મહિનામાં. 50,000 પછી 6% કરું છું ગુણ્યા 6%. હું આવું કરું તો વર્ષનું મળે, પણ મારે જોઈએ છે 9 મહિનાનું. તો ગુણ્યા 9/12. બોલો કેટલો થાય? કેલ્ક્યુલેટરમાં કરીને જવાબ આપો. એ બોલો ને યાર. 2250. તો 2250 જવાબ આવ્યો. 2250. આટલું ભાગીદારની લોનનું વ્યાજ ચૂકવવાનું બાકી છે. હવે આપણને આ ખબર પડી ગઈ કે લોનનું વ્યાજ તો ક્યાં ચૂકવ્યું જ નહીં, દેખાતું જ નહીં, એટલે આપણે ચૂકવવું પડશે. તો અહીંયા હું લખીશ લોન નું વ્યાજ કેટલા રૂપિયા છે? 2250. એ મારો ખર્ચો છે અને બીજું ચૂકવવાનું બાકી છે. તો અહીંયા લખો ચૂકવવાનું બાકી વ્યાજ 2250. આને કહેવાય છૂપો હવાલો. સીધું નહીં કહેતા. અંદર ભાગીદારની લોન આપી દે, આપણે ધંધે લાગી દઈએ. એટલામાં કોઈને ડાઉટ નહીં હોય. અચ્છા, બીજી એક સારી ગણતરી મેં શીખવાડી દીધી છે ભાડાપટ્ટાના મકાનની. તમને ભાડાપટ્ટાના મકાનમાં કૌંસ આપ્યું છે 10 વર્ષ માટે. તો 1/4/16 ત્યારે આપણું વર્ષ શરૂ થાય છે અને એ જ દિવસે આપણને 10 વર્ષ માટે એવું કીધું છે. તો આ 60,000 ભાગ્યા 10 કરવાનું. એક વર્ષનું 6,000 મળ્યું. એ 6,000 આપણે માંડી વાળવાના. ઘસારો બાદ કરીએ ને એવી રીતે અહીંયા લખાય માઇનસ માંડી વાળે. એટલે માઇનસ માંડી વાળે 6,000 રૂપિયા અને બાર લખાય 54,000 રૂપિયા. 60 માંથી 6 જાય એટલે 54,000 રૂપિયા બાર લખાય. આટલામાં કોઈ ડાઉટ નહીં હોય. દર્શન બરાબર છે આટલું? હો અને માંડી વાળો તો બીજી અસર ક્યાં અપાય? આ માઇનસ કરો તો
નફા નુકસાન ખાતામાં ભાડા પટ્ટાનું મકાન માંડી વાળ્યું 6000 રૂપિયા. અને આની ભાડા પટ્ટાની ગણતરીઓ મેં તમને લોકોને બહુ ધ્યાનથી શીખવાડી છે આગળ. ઘણા બધા લેક્ચર્સ લીધા છે ભાડા પટ્ટાના મકાન માટે અલગ અલગ વિચારી એટલે એ તમને લોકોને ખબર હોવી જોઈએ. 1 તારીખથી છે, જે તારીખથી આપણું વર્ષ શરૂ થાય છે એ જ તારીખ છે, એટલે 10 સીધા ભાગી નાખ્યા. અહીંયા સહેલું છે, બહુ ચિંતા વાળું નથી. અને બીજો કોઈ છૂપો હવાલો અહીંયા દેખાતો નથી. બસ આટલો જ છૂપો હવાલા હતા. હવે જો સ્ટેપ કરવાના, દાખલો ગણતી વખતે પહેલું સ્ટેપ શું, ઓલું બધું લખી નાખો, કેટલા પ્રમાણમાં શું બધું ઉપરથી લખી નાખો, કાચા સળિયાની અસરો આપી દો, પછી હવાલો કરો, હવાલાની બે અસર આપતા જાઓ, પછી છુપા હવાલા શોધો. હવે અહીંયા એક સ્ટેપ વધારે છે. આ વેપાર ખાતામાં બીજી કોઈ અસર જ ના આવી, એક જ હતું. તો પછી શું કરવાનું ખબર છે, આને માર દો ચોકડી. વેપાર ખાતું બનાવવાનું નથી, નહીં બનાવવાનું વેપાર ખાતું. આની સીધી અસર અહીંયા આપી દેવાની 57,250. અહીંયા લખવાનું વેપાર ખાતે. અને આ બાજુ શું આવે, કાચો નફો. તો અહીંયા લખવાનું કાચો નફો. કાચો નફો કૌંસમાં લખો 9,750. અરે 97,250. અહીંથી અહીંયા આવે, પણ અહીંયા નથી બનાવવાનું. આ કેન્સલ કરી દેવાનું, ચોકડી મારી દેવાની, નહીં બનાવવાનું, કારણ કે કોઈ અસર નથી અહીંયાની અંદર. જો આની અંદર અસર આવે, આ ખાતામાં કોઈ એકાદી અસર હતી જે હવાલાના કારણે આવી ગઈ, તો આ વેપાર ખાતાનું નામ બદલી નાખવાનું, સુધારેલું વેપાર ખાતું. અને આ ખાતું બંધ કરીને જે બાકી આવે એ લઈ જવાનું. ખાતાનું નામ બદલી નાખવાનું, સુધારેલું વેપાર ખાતું, અને ખાતું બંધ કરીને આગળ લઈ જવાનું. પણ કોઈ અસર ના આવે તો આખું ખાતું જ કેન્સલ કરી દેવાનું. આ લખવાનું અહીં. કોઈને કઈ ડાઉટ હોય પૂછી શકો. તો આટલે સુધી ક્લિયર. હવે ખાતા બંધ કરવાનું કામ તમે બધા કેલ્ક્યુલેટર લઈને બેસજો, બોલજો, એ તો બધું જાતે કરવા આપી દઈશ. એટલે બને તો ફટાફટ સરવાળો કરવાનો છે, ફટાફટ જવાબ બોલવાનો. 57,250 વત્તા 400 વત્તા 3,000. આ બધાનો સરવાળો બોલો કેટલો થાય. વન 1,006,50. બરાબર. એમાંથી આ બધું બાદ કરી દો. -6,000, -22,50, -5,900, -3,350, -1,200, -10,50, -1,700, -3,000, -1,000. આ બધું માઇનસ કરી દો. એટલે અહીંયા નફો મળશે, જેને આપણે કહીએ છીએ ચોખ્ખો નફો. 68,750. 68,750 અમારો ચોખ્ખો નફો થયો, જેને આપણે નફા નુકસાન ફાળવણીમાં લઈ જવાના. લખવાનું નફો નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા. એ નફા નુકસાન ફાળવણીમાં લાવો 68,750 ચોખ્ખો નફો. લખવાનું ક્યાંથી લાયા, નાનું ખાતામાંથી લાયા. ત્યાં લખવાનું નફા નુકસાન ખાતે, કૌંસમાં લખવાનું ચોખ્ખો નફો. હવે આ ખાતું બંધ કરવાનું. તો આ બાજુનો સરવાળો ફરી 68,750. અહીંયા બી 68,750. 9,000 માઇનસ કરી દો. 59,750. હવે આ 59,750 જે આયા ને, એ છે આપણું વહેંચણી પાત્ર નફો, જેને આપણે બ્રહ્મા અને વિષ્ણુને વહેંચવાના છે 3 અને 2 ના પ્રમાણમાં. હવે 3 અને 2 ના પ્રમાણમાં કેવી રીતે વહેંચાય, તો એ હું અહીંયા લખું છું. 59,750 ગુણ્યા 3/2, અરે 3/5. 59,750 ગુણ્યા 2/5. આ 3 અને 2 છે તો 3 બંનેનો સરવાળો 5. બીજા માટે 2 છે તો ગુણ્યા 2/5. બોલો કેટલો થાય. પહેલામાં 35,850. અને બીજામાં 23,900. 23,900 એક્ઝેક્ટ. તો આ બંનેને આપણે લઈને આવીશું અહીંયા, ક્રોસ કરવાનું છે. અહીંયા લખું 35,850, અહીંયા 23,900,
અહીંયા લખીશું કયા ખાતામાંથી લાયા, નફા નુકસાન ફાળવણીમાંથી. લખવાનું નાનું ફાળા ખાતું, સરવાળો કરીએ. પંચાણું 850. 95,850. અહીંયા બી 95,850 લખીએ અને એમાંથી 5,000 માઇનસ કરી દઈએ. 90,850. ચલો 72,900. કેટલો? 72,900. અહીંયા લખ્યું 72,900. અહીંયા બી લખીએ 72,900. 5,000 માઇનસ કરી દઈએ. તો બાકી આગળ લઈ ગયા. આ બાકીને આપણે આગળ લઈ જવાની. આ ખાતા અહીંથી કેન્સલ કરી દે. આ અહીંયા પૂરું થઈ જાય છે ખાતું. પતી ગયું. હવે આની બાકી લઈ જઈએ અહીંયા 90,850 અને 67,900. બ્રહ્મા અને વિષ્ણુ આ બંને નીચે મૂડી. તો લખો મૂડી બ્રહ્મા વિષ્ણુ બંનેનો સરવાળો કરીને 12. બોલો. 1,58,750. 1,58,750. આ થઈ ગયો આપણો મૂડીનો જવાબ. 1,58,750. એમાં આ બધું ઉમેરતા જાઓ. વત્તા 50,000 વત્તા 25,000 વત્તા 5,000 વત્તા 3,000 વત્તા 2,250. આ બધાનો સરવાળો કરો. અને કોઈ આ બાજુનો સરવાળો કરો. બાજુવાળા 2,44,000. આનો સરવાળો આવ્યો 2,44,000. હે શું કહે બેટા? કમ્પ્લીટ આવી ગયો. એટલે બાજુમાં આનો આવી ગયો 2,44,000. આ બાજુનું બી 2,44,000. અહીંયા આપણો દાખલો 100% પતી ગયો. આ બંને ટાંટિયા ટેલી થઈ જાય એટલે આપણો દાખલો સાચો. એટલે કહેવાનો મતલબ છે કે તમે સ્ટેપમાં જશો ને તો ભૂલ નહીં થાય. ક્યાંક એકાદું સ્ટેપ ભૂલી ગયા ને, એક જગ્યાએ ભૂલ પડી ને તો બધું ખોટું પડતું જશે. અને તમે વિચારો આટલું બધું બોર્ડ પર લખવા માટે મારે ઝીણું લખવું પડે છે, પણ તમને લોકોને દેખાતું તો હશે. ક્લિયર તો છે ને શૈલીના બેટા બધું? હા. તો વાંધો નહીં. ઓકે દેવાંશી તને? હા સર. ઓકે. તો અહીંયા આ આખો દાખલો ક્લિયર થયો. જેમાં સ્ટેપ ફરીથી કહું છું. પહેલા શું કર્યું? વાંચ્યું. આ લખી નાખ્યું કયા પ્રમાણમાં છે. જો પ્રમાણ ના આપ્યું તો શું કરવાનું સર? સરખા પ્રમાણમાં. જો પ્રમાણ કીધું હોય કે આ પ્રમાણમાં વહેંચો તો એ પ્રમાણમાં વહેંચવાનું. તમને પ્રમાણ ના આપે તો સરખા પ્રમાણમાં વહેંચો. આ નિયમ છે. પછી શું કરવાનું? કાચા સૂર્યની બધી અસરો આપી દો. હવાલાની બધી અસર આપી દો. છુપા હવાલાને ખુલ્લા કરવા માટે ભાગીદારની લોન, કૌંસ, તારીખ અને ટકા જુઓ. અંદર હોય તો છુપો હવાલો હોઈ શકે છે. છુપા હવાલાને લખી નાખો. પછી જે તે રકમો પ્લસ માઇનસ કઈ બાદ લખવાની છે લખો. અહીંયા પ્લસ માઇનસ બાકી હોય લખી નાખો. અહીંયા પ્લસ માઇનસ બાકી હોય લખી નાખો. અને પછી ખાતા બંધ કરો. આવી જાય જવાબ. એકદમ ઈઝી. અને અહીંયા દાખલો આપણો પૂરો. લેક્ચર બી પૂરો. બરાબર. અહીંયા લેક્ચર ને કરું છું ઓવર.